ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે સારાંશમાં જોઈ લીધું, આખા પ્રકરણનો સારાંશ આપણે શીખી ગયા કે આ પ્રકરણની અંદર તમારે શું શીખવાનું છે. તો ઉદારીકરણ એટલે શું, ખાનગીકરણ એટલે શું, વૈશ્વિકીકરણ એટલે શું, તેના લાભો અને ગેરલાભો, વિશ્વ વ્યાપાર સંગઠન શું છે, એના ધ્યેયો અને કાર્યો, ટકાઉ વિકાસ કોને કહેવાય અને પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે કેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ, પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાયા છે, આટલી ચર્ચા આપણે સારાંશની અંદર કરી લીધી છે. હવે આજે આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ. પહેલા પ્રશ્નની ચર્ચા આજે આપણે શરૂ કરીએ છીએ. પ્રશ્ન છે કે ભારતને નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની જરૂરિયાત શાથી ઊભી થઈ? મેં તમને વાત કરી હતી કે 40 વર્ષ સુધી આપણું આયોજન કેવું હતું, તો કે સાવ ધીમું, એકદમ અંકુશવાળું, નિયંત્રણોવાળું. એને બદલે સરકાર ઉદાર બની. પણ આવું શા કામ કરવા પડ્યું, શા માટે કરવું પડ્યું? તો પ્રશ્ન તમને એ પૂછવાનો છે કે ભારતને નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો પહેલો મુદ્દો સમજાવો કે ભારતે 1947 માં આઝાદી પ્રાપ્ત કરી અને ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે આયોજનનો માર્ગ સ્વીકાર્યો. આ બે મુદ્દા બધાના સરખા જ આવવા જોઈએ. જો સ્ટેપ બાય સ્ટેપ એક મુદ્દાની સાથે બીજો મુદ્દો રિલેટેડ છે, એટલે જ્યારે 1947 માં આઝાદી પ્રાપ્ત કરી પછી તરત જ એ લખવાનું કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ભારતે આયોજનનો માર્ગ સ્વીકાર્યો. અને એ આયોજનમાં તરત જ ત્રીજો મુદ્દો આવવો જોઈએ કે આયોજનમાં શું નક્કી કર્યું, તો કે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિકાસ કરવાનું નક્કી કર્યું. સમજીને લખશો તો પાકો જ નહીં કરવો પડે. 1947 માં ભારતે આઝાદી પ્રાપ્ત કરી. બીજો મુદ્દો, ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ભારતે અથવા સરકારે આયોજનનો માર્ગ સ્વીકાર્યો. ત્રીજો મુદ્દો, પંચવર્ષીય યોજનાઓ દ્વારા આર્થિક વિકાસ કરવાનું નક્કી કર્યું. ચોથો મુદ્દો લખો અને એ માટે સમયે એટલે કે થોડા સમયના અંતરે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિની જાહેરાતો કરવામાં આવી. હવે સમજી લો, નાણાકીય નીતિ એટલે કેવી નીતિ કે રિઝર્વ બેંક છે આપણી સૌથી મોટી, બરોબર, આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. તો એ બેંકની અંદર નાણાંનો પુરવઠો કેટલો છે, વિદેશી ઊંડિયામણ હોય, બીજા ટેક્સની આવે, તો બેંકની અંદર જે પૈસા છે એ રૂપિયાને ક્યાં રોકવા, કેટલા રોકવા, એ રૂપિયાને પરિવર્તન કેટલા કરવા, ડોલર છે તો ડોલરમાંથી રૂપિયા કરવા, રૂપિયામાંથી પાઉન્ડ લેવા. તો આ જે નીતિ છે એને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. ક્યાં રોકવા, કેટલા રૂપિયાનું પરિવર્તન કરવું. રાજકોષીય નીતિ એટલે દેશની આવક અને જાવકની નીતિ. આખો એક વર્ષ હોય, દાખલા તરીકે 2020 થી 2021 નું વર્ષ, એમાં જમા અને ઉધાર. તો 2020 થી 21 ના એક વર્ષની અંદર ભારતમાં કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, કેટલી આયાતો થઈ, કેટલી નિકાસો થઈ, એ જે નીતિ છે એને રાજકોષીય નીતિ કહેવાય. અને ઔદ્યોગિક નીતિ એટલે અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ, દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે જે નવી નીતિમાં આપણે જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અમલમાં મૂક્યું, નવા જે સુધારા થાય એને ઔદ્યોગિક નીતિ કહેવાય. તો આપણે જોઈ ગયા કે સમયે ભારત સરકારે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિની જાહેરાતો કરી. પરંતુ શું થયું, આટલું તમે લખી નાખો પછી કે આટલી નીતિઓ જાહેરાત કરી, પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી છતાં, ઘણી યોજનાઓ પૂર્ણ થવા છતાં આર્થિક વિકાસ થયો નહીં. ખરેખર આપણે આ બધી નીતિ શું કામ અમલમાં મૂકી હતી? ઝડપી આર્થિક વિકાસ થાય એ માટે. શું કામ દરેક નીતિઓની જાહેરાત કરી હતી? ઝડપી આર્થિક વિકાસ થાય એ માટે. પણ થયું એવું કે ઘણો બધા સમય પહેલી યોજના પૂરી થઈ, બીજી થઈ, ત્રીજી થઈ, ચોથી થઈ, ઘણી યોજના થઈ, ત્યાં સુધી
આપણો જે આર્થિક વિકાસ થવો જોઈએ એ થયો નહીં. પછીનો મુદ્દો લખો કે સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી કે આટલું બધું આપણે કર્યું, આયોજનનો માર્ગ સ્વીકાર્યો, પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી, નાણાકીય નીતિ જાહેર કરી, નવી ઔદ્યોગિક નીતિ મૂકી, છતાં વિકાસ કેમ ન થયો? એટલે સરકારની ભૂલ ક્યાં થઈ? આપણે તપાસ કરીને રિઝલ્ટ આપણને ન મળે તો આપણે તરત પરિણામ ગોતવા માંડીએ કે ભાઈ આવું કેમ થયું. એટલે સરકારે પણ પોતાની ભૂલોની તપાસ કરી અને ભૂલો સુધારવા માટે, જે ભૂતકાળમાં ભૂલો થઈ હતી આગળ, એને સુધારવા માટે નવી આર્થિક નીતિનો એક વિચાર કર્યો કે ભાઈ ફરીથી નવી નીતિને આપણે ઓપ આપીએ. તેથી હવે જવાબ આવશે. જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ હવે છે આવશે. તેથી ભારતે 1991માં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કહેવાય છે અથવા તો ઓળખાય છે. 3 માર્કનો પ્રશ્ન છે મિત્રો. ફરીથી હવે મુદ્દા સાથે બોલું છું, બરોબર સમજી લેજો. જો હું બોલું છું એ સમજીને યાદ રાખશો તો તમારે બીજી વાર વાંચવું પડશે નહીં. પ્રશ્ન તમને પૂછાયો છે, ભારતને પોતાની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની જરૂરિયાત શાથી ઊભી થઈ? પહેલો જ મુદ્દો લખો, 1947માં ભારત આઝાદ થયું અથવા તો 1947માં ભારતે આઝાદી પ્રાપ્ત કરી. બીજો મુદ્દો લખો, ઝડપી આર્થિક વિકાસ માટે આયોજનનો માર્ગ સ્વીકારવામાં આવ્યો. ત્રીજો મુદ્દો લખો, તે માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિકાસ કરવાનું નક્કી કર્યું. સમયે સમયે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિની જાહેરાતો કરવામાં આવી. પછી લખો કે ઘણી યોજનાઓ પૂર્ણ થયા છતાં, ઘણી બધી યોજનાઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આર્થિક વિકાસ થયો નહીં. માટે સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી અને નવી ભૂલો સુધારવા માટે નવી આર્થિક નીતિને ઓપ આપવાનો નિર્ણય કર્યો અને તેથી ભારતે 1991માં પોતાની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તમે એમ પણ પૂરું કરી શકો કે સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી, ભૂલો સુધારવા નવી આર્થિક નીતિનો નિર્ણય કર્યો અને તેથી ભારત સરકારે 1991માં નવી ઔદ્યોગિક નીતિ મૂકવાની જરૂરિયાત ઊભી થઈ, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો સમાવેશ કરવામાં આવ્યો. સમજાઈ ગયું હશે મિત્રો બરાબર કે શું કામ જરૂરી થઈ? તો ચાલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ. પ્રશ્ન નંબર 2. બધા મટીરીયલમાં ધ્યાન આપજો, એમાં અંડરલાઈન કરતા રહેજો. ભારતે આઝાદી ક્યારે પ્રાપ્ત કરી? 1947. નવી ઔદ્યોગિક નીતિ ક્યારે અમલમાં આવી? 1991. એ નીતિમાં કઈ 3 બાબતો હતી? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો આપણે કાલે સારાંશમાં ઘણું બધું ડિટેલમાં સમજી લીધું છે. હવે હજુ વધારે ઊંડાણપૂર્વક આપણે આજે પ્રશ્ન દ્વારા સમજવાનું છે. આ ચેપ્ટરમાંથી તમને એક પ્રશ્ન આવશે જ 2 માર્કનો અથવા 3 માર્કનો. અને હવે તમારી એક્ઝામ વખતે બિલકુલ એવા વેગમાં ન રહેતા કે ત્યાં સુધી હજી આ બધું ચાલુ હશે અને અમને પણ માસ પ્રમોશન મળશે, એવું નહીં થાય. કારણ કે આપણે તો હજી આવતા માર્ચમાં પરીક્ષા આપવાની છે અને આપણે આપવાની જ છે, ફરજ છે. આપણને કોઈ માસ પ્રમોશન આપવાનું નથી. ચાલો પ્રશ્ન 2. પહેલું છે આપણે ઉદારીકરણ સમજાવો. પહેલે જ આપણે લઈએ છીએ ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ કાલે તો આપણે સમજી જ ગયા હતા. મિત્રો યાદ રાખજો કે ભાષા તમારી અર્થશાસ્ત્રની જ રહેવી જોઈએ, કારણ કે તો જ તમને માર્ક પૂરા મળશે. આ ગુજરાતી કોઈ લેંગ્વેજ નથી કે તમે મનના શબ્દો ઉમેરી શકો. અર્થશાસ્ત્રને પોતાની ભાષા છે, એટલે તમારે જવાબ પણ અર્થશાસ્ત્રની ભાષામાં જ આપવો પડશે. તો આપણે જોઈએ ઉદારીકરણ. સરકારે ઔદ્યોગિક નીતિ દ્વારા, જો ઉદ્યોગ કોને કહેવાય?
અર્થ આપણે જોઈએ. 1 માર્કમાં સંકલ્પના આપો ઉદારીકરણ. તો સરકારે નવી ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો હટાવી વિકાસને પ્રોત્સાહિત કરે તેવી નીતિને ઉદારીકરણ કહેવાય છે. આ તમારો 1 માર્કનો પ્રશ્ન. સંકલ્પના આપો ઉદારીકરણ એટલે શું અથવા અર્થ આપો. તો ભારતે અથવા સરકારે નવી ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર ઉપરના જે અંકુશો હતા, નિયંત્રણો હતા, એને દૂર કરીને વિકાસને પ્રોત્સાહન મળે એવી જે નીતિ અપનાવી એને ઉદારીકરણ કહેવામાં આવે છે. બરોબર? ફરીવાર બોલું છું, સરકારે નવી ઔદ્યોગિક નીતિ લખવી ખાસ જરૂર છે મિત્રો, કારણ કે હવે જે કામ થાય છે એ આ નવી ઔદ્યોગિક નીતિ દ્વારા થાય છે. એટલે ખાલી ઔદ્યોગિક નીતિ આપણે નહીં લખીએ, નવી ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પર જે અંકુશો હતા ને, ગઈકાલે મેં તમને સારાંશમાં સમજાવ્યું હતું કે ઉદ્યોગો સ્થાપવા હોય તો બહુ એમાં લાંબી વિધિઓ હતી. પરવાના લેવી પડે, રજાઓ લેવી પડે, મંજૂરી કેન્દ્ર સરકારની ને રાજ્ય સરકારની લેવી પડે, અરજીઓ દાખલ કરવી પડે, એમાંય પાછી મર્યાદા, આટલી મર્યાદામાં જ કરવાનો સમય ખૂબ જતો હતો. એટલે સરકારે અંકુશો હટાવી લીધા, નિયંત્રણો દૂર કરી દીધા. તો સરકારે નવી ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો દૂર કરીને વિકાસને પ્રોત્સાહિત કરે એવી જે નીતિ અપનાવી એને ઉદારીકરણ કહેવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ. આ તમને 2 માર્કમાં પૂછાશે. ઉદારીકરણ દ્વારા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા? ઉદારીકરણ દ્વારા કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા? એટલે કે સરકાર ઉદાર બની તો ઉદારીકરણ દ્વારા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા? કેવા સુધારા સરકારે કર્યા? પહેલા શું હતું? 2 માર્કનો પ્રશ્ન છે. 2 માર્ક માટે IMP. ઉદારીકરણ દ્વારા થયેલા સુધારા જણાવો. તો કયા સુધારા હાથ ધરવામાં આવ્યા? પહેલો સુધારો 18 ઉદ્યોગો જાહેર, મેં તમને કીધું ને મોટા રેલવે ઉદ્યોગ, અણુ ઉદ્યોગ, સંરક્ષણ સાધનો ઉદ્યોગ, તો જે 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત હતા એ સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી. જાહેર સાહસો માટે અનામત હતા તે સિવાયના ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પરવાના પદ્ધતિ નાબૂદ કરી. પરવાના એટલે મંજૂરી. સરકારે પોતાની પાસે 18 ઉદ્યોગો અનામત રાખ્યા છે, એની ઉપર કોઈનો અધિકાર નહીં, માત્ર સરકારનો. આપણે 9મા પ્રકરણમાં અનામત જંગલો જોઈ ગયા ને, રિઝર્વેશન છે એનું કરેલું છે. સરકાર સિવાય કોઈ એને કરી શકે નહીં. તો એવા 18 ઉદ્યોગો સિવાયના જે ઉદ્યોગો હતા એની માટે પરવાના પદ્ધતિ એટલે કે જે રજા લેવી પડતી હતી એ કાઢી નાખી. હવે રજા લેવાની જરૂર નથી. પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ઉદ્યોગો ખાનગી માટે ખુલ્લા મુકાયા. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ
ઉદ્યોગો ખાનગી માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. મિત્રો, આમાંથી એક માર્કનો પ્રશ્ન અથવા ખાલી જગ્યામાં પૂછાશે. ખાલી જગ્યા સિવાય કયા અથવા કયા ઉદ્યોગો સિવાયના ઉદ્યોગો ખાનગી માટે ખુલ્લા મુકાયા? તો જુઓ, સરકાર ઉદાર બની અને સુધારા હાથ ધરી રહ્યા ઉદારીકરણ દ્વારા. 18 ઉદ્યોગો અનામત હતા, એ સિવાયના બધા ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના બધા જ ઉદ્યોગો ખાનગી માટે ખુલ્લા મૂકી દીધા. પહેલા એવું નહોતું. પહેલા એવું હતું કે ખાનગી અમુક જ ઉદ્યોગો કરી શકે, બાકીના ન કરી શકે. પણ અહીંયા 3 જ સરકારે પોતાની પાસે રાખ્યા. બાકીના તમામ ઉદ્યોગો પ્રાઇવેટ કોઈ પણ વ્યક્તિએ કે પેઢીએ કરવા હોય તો કરી શકે છે. ત્રીજો સુધારો કર્યો, ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા હતી કે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે તો જ તમે ઉદ્યોગ કરી શકો. નોંધણી એટલે રજીસ્ટ્રેશન, નોંધાવવું પડે કે અમે ગુજરાત રાજ્યની અંદર ભાવનગર જિલ્લામાં આ વિસ્તારમાં આ ઉદ્યોગ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એની તમારે નોંધણી કરાવવી પડે. અને એ નોંધણી જોયા પછી મંજૂર થાય તો જ તમે ઉદ્યોગો સ્થાપી શકો. એવું મનમાન્યું ન હોય, તમને એમ થતું હશે કે ઉદ્યોગો ગમે ત્યારે સ્થાપી શકાય. બહુ એમાં પરવાનગી છે, સરકારની આખી મંજૂરી લેવી પડે, પણ ફરજિયાત હતી નોંધણી પ્રથા. એટલે બહુ વાર લાગતી હતી. તો સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી પછી ઉદ્યોગોની ફરજિયાત જે નોંધણી પ્રથા હતી એ રદ કરી નાખી. અને ચોથું, પ્રદૂષણ ન ફેલાય. પ્રદૂષણ જેમાં ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય, પ્રદૂષણ ન થતું હોય અને પર્યાવરણને જોખમ ન હોય તેવા ઉદ્યોગો માટે ઘણા ઉદ્યોગોમાં શું હોય, જે મોટા મોટા તમે જોતા હશે મિલો અને કારખાનાઓ ખૂબ વિશાળ, જેમાં 300-400 મજૂરો તો કામ કરતા હોય, એટલા મોટા ઉદ્યોગોમાં મોટા મોટા ભૂંગળાઓમાંથી રસાયણ ધુમાડા બહાર જતા હોય, ઝેરી ધુમાડા હોય અથવા રસાયણવાળું ગંદુ પાણી જેમાં છોડવામાં આવતું હોય, તો એવા ઉદ્યોગોની અંદર પ્રદૂષણ ફેલાતું હોય. ઘણી બધી વાર આપણે એસટીમાં મુસાફરી કરીએ તો અમુક રસ્તામાં ખાંડની મિલોને તો એટલી દુર્ગંધ આવે કે આપણે નાકે રૂમાલ રાખી દેવો પડે, કારણ કે આજુબાજુના વિસ્તારમાં એ ઉદ્યોગથી પ્રદૂષણ ફેલાતું હોય. ગંદુ પાણી જળમાં જતું હોય તો જળનું પ્રદૂષણ થતું હોય, ધુમાડો હવામાં ભળતો હોય તો હવાનું પ્રદૂષણ થતું હોય. એટલે ઘણા ઉદ્યોગ એવા હોય કે જેમાં પ્રદૂષણ એ હોય અને પર્યાવરણનો બગાડ એ હોય. પણ ઉદારીકરણમાં સરકારે કીધું કે જેમાં પ્રદૂષણ ન ફેલાતું હોય, જેમાં પર્યાવરણનું જોખમ ન હોય, એવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી નાબૂદ કરવામાં આવી છે. કેન્દ્રની મંજૂરી લેવી પડતી. કેન્દ્ર મંજૂરી આપે પછી રાજ્યની લેવાની, અને રાજ્ય મંજૂરી આપે પછી નોંધણી કરાવવાની, અને પછી ઉદ્યોગો શરૂ થાય. તો કેટલો બધો સમય જાય, એટલે વિકાસ થાય નહીં. તો સરકાર ઉદારીકરણની નીતિ અપનાવી તો આ 4 સુધારા કર્યા. માર્ક 2, એક મુદ્દાનો અડધો માર્ક છે. તો જુઓ, ફરીવાર સમજાવું છું. ઉદારીકરણ દ્વારા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા? પહેલો, જે 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત હતા, એ સિવાયના ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. આ પહેલો સુધારો કર્યો, બરોબર. જે સરકાર પાસે 18 ઉદ્યોગો છે એ તો રાખ્યા જ, પણ એ સિવાયના ઉદ્યોગ માટે પરવાનગી લેવાની જરૂર નથી. આ સુધારો કર્યો. બીજું, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 સિવાયના તમામ ઉદ્યોગો ખાનગી માટે ખુલ્લા
ત્રીજું, ઉદ્યોગો માટેની ફરજિયાત જે નોંધણી પ્રથા હતી એ રદ કરવામાં આવી. અને ચોથું, પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણનું જોખમ ન હોય તો એવા ઉદ્યોગોની માટે જો સ્થાપવા હોય તો એવા ઉદ્યોગોની સ્થાપના માટે કેન્દ્ર સરકારની મંજૂરી રદ કરવામાં આવી. તો પછી તમારે ખાલી રાજ્ય સરકારની જ મંજૂરી લેવાની જરૂર છે, કેન્દ્રમાં જવાની જરૂર નથી. બહુ મોટો એવો ઉદ્યોગ હોય કે જેમાં પ્રદૂષણ થવાનું હોય અને જેમાં ઝેરી રસાયણો નીકળવાના હોય તો કેન્દ્રમાં જવું પડે. બાકી ઉદારીકરણ પછી નક્કી કર્યું કે જો પ્રદૂષણ ન ફેલાતું હોય અને પર્યાવરણનું જોખમ ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા હોય તો કેન્દ્રની મંજૂરી લેવા જવાની જરૂર નથી. તો આ 4 સુધારા કરવામાં આવ્યા. હવે આપણે આગળ જઈએ. આ 2 પ્રશ્નો મિત્રો બરોબર સમજાઈ ગયા હશે. ભારતને નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની શાથી જરૂરિયાત ઊભી થઈ અને ઉદારીકરણ એટલે શું? તો આપણે જોઈ ગયા કે સરકારે જે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી એના દ્વારા ખાનગી ક્ષેત્રના નિયંત્રણો અંકુશો હટાવી અને વિકાસને પ્રોત્સાહિત કરે એવી જે નીતિ અપનાવી એને ઉદારીકરણ કહેવાય છે. ઉદારીકરણની નીચે કયા સુધારા હાથ ધરવામાં આવ્યા? હવે આપણે જોઈએ આગળનો ટોપિક. બરોબર સમજો મિત્રો. અર્થશાસ્ત્રમાં મોટા ભાગના વિદ્યાર્થીઓના માર્ક કપાય છે. એસએસમાં બહુ સારા માર્ક આવે, ઇતિહાસમાં, ભૂગોળમાં, કારણ કે તમને ગમે છે. આમાં થોડું ભાષા બદલાય છે અને તમારે 10મામાં સીધો નવો વિષય ઉમેરાય છે અર્થશાસ્ત્ર, એટલે થોડું તમને ટફ પડે છે. કંટાળો નહીં લાવવાનો. જેટલો સમય તમે ઇતિહાસ અને ભૂગોળને આપો એટલો જ સમય અર્થશાસ્ત્રમાં આપવાનો છે, કારણ કે આપણે અર્થશાસ્ત્રના પ્રકરણની અંદર 3 ટોપિક તો ભણવાના જ છે. 3 થી 4 ટોપિક ભણવાના છે. તો એ 4 માંથી તો લગભગ 12 થી 15 માર્કનું પૂછાય. તો આપણે શું એ 12 થી 15 માર્ક જવા દેવાના છે? નથી જવા દેવાના. હવે આપણે બહુ જ અગત્યનો પ્રશ્ન જોઈએ છીએ. ઉદારીકરણના લાભ. ઉદારીકરણના લાભ બહુ અગત્યનો પ્રશ્ન, માર્ક 2. બરોબર? લાભ અને ગેરલાભ બંને મિત્રો પૂછાશે. બંને અગત્યના જ છે, લાભ અને ગેરલાભ. અથવા પરિણામ આવે, લાભ ન આવે તો પરિણામ. તો પરિણામ સારા છે અને પરિણામ ખરાબ છે. અને 3 માર્કની અંદર તમને સાથે પૂછવું હશે તો લાભાલાભ એમ લખ્યું હશે. લાભાલાભ આવે એટલે લાભે લખવાના અને ગેરલાભ પણ લખવાના. તો પહેલો આપણે લાભ જોઈએ. ખાનગી ક્ષેત્રને પહેલો લાભ, ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદન વધ્યું. જો આનો ચોખ્ખી રીતે સમજાય એવી વાત છે. આપણે આગળ જોયું કે ઉદારીકરણમાં સુધારો કેવો આવ્યો? ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો હટાવી લીધા, નિયંત્રણો દૂર થઈ ગયા, એટલે સ્વતંત્ર થઈ ગયા. અંકુશ હોય તો ડરવું પડે, પૂછવું પડે. નિયંત્રણો હટાવાઈ ગયા છે, ઉદારીકરણ આવી ગયું છે. પરવાના પદ્ધતિ નાબૂદ કરી દીધી છે. કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. એટલે પહેલો જ લાભ થયો કે ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે પોતાની રીતે વિકસવાની તક મળી. અને જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાની રીતે વિકસવાની તક મળે ત્યારે શું થાય? હંમેશા એનો લાભ જ મળે. તો અહીંયા ખાનગી ઉદ્યોગોને મુક્ત રીતે વિકાસની તક મળી એટલે શું થયું? ઉત્પાદન વધ્યું. ઓલું તો નિયંત્રણ હતું. તમને જ દાખલા તરીકે એમ કીધું હોય કે આ આટલો જ કાગળ છે અને આની અંદર તમારે આવું દ્રશ્ય દોરવાનું છે, સમાવી દેવાનું છે અને આટલી જ મિનિટનો સમય છે, તો તમે કેવું દોરી શકો? કારણ કે મર્યાદિત છે, અંકુશ છે તમારી ઉપર. તમને કહી દેવામાં આવ્યું છે કે આટલા જ કાગળમાં દોરવાનું છે, આવું જ દોરવાનું છે, આટલા જ રંગો વાપરવાના છે અને પાછું આટલા સમયમાં પૂરું કરવાનું છે. તો કાંઈ બધાની ઝડપ સરખી ન હોય, વિચારવું પડે મગજમાં ચિત્ર, તો જેવું તેવું થાય. પણ જો તમને એમ કીધું હોય
કે તમને મનગમતું ચિત્ર તમારી રીતે દોરો. સમયની કોઈ પાબંદી ન હોય તો કેવું દોરાય? બહુ ફર્સ્ટ ક્લાસ દોરાય ને, કારણ કે તમારી ઉપર અંકુશ નથી, નિયંત્રણ નથી, તમને છૂટ આપે છે, સમયની છૂટ છે. દોરો. કાગળ તમારે જેવડો લેવો હોય એવો લ્યો, કલર તમારે જેવા વાપરવા હોય એવા વાપરો, તો ચિત્ર કેટલું સરસ દોરાય. શું કામ ચિત્ર સારું દોરાણું? કારણ કે મુક્ત રીતે તમને સ્વતંત્રતા મળી. તો ઉદ્યોગોમાં એવું જ છે. તો ઉદારીકરણનો પહેલો લાભ લખવાનો કે ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે વિકસવાની તક મળી, તેથી ઉત્પાદનમાં વધારો થયો. વિદેશ વ્યાપારને બળ મળ્યું, એટલે વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. વિદેશ વ્યાપારને બળ મળ્યું, તેથી વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. વિદેશ વ્યાપારને બળ મળ્યું, નિકાસો હવે છૂટ આપી દીધી છે, એટલે નિકાસો વધી. નિકાસ વધે એટલે વિદેશી મૂલ્યમણ દેશમાં આવે, એટલે વિદેશ વ્યાપારને બળ મળ્યું. પહેલા નિયંત્રણ હતું, આટલી જાહેરાતો કરવાની, આટલી જ નિકાસો કરવાની, એને બદલે હવે વિદેશ વ્યાપારને બળ મળ્યું, એટલે વિદેશ વ્યાપારની તકો વધી. ત્યાર પછી વિદેશ વ્યાપાર થયો એટલે સ્વાભાવિક છે, એના પછીનો જ મુદ્દો આપવો જોઈએ. વિદેશ વ્યાપાર વધવાથી દેશમાં વિદેશી મૂંડિયામણમાં વધારો થયો. બહારના દેશનું ચલણ આપણા દેશમાં આવવા લાગ્યું, કારણ કે આપણો વિદેશનો વ્યાપાર વધ્યો. જેટલો વિદેશનો વ્યાપાર વધે એટલું વિદેશી નાણું આપણા દેશમાં આવે. આપણે અમેરિકાને મોકલીએ તો અમેરિકા કઈ આપણને રૂપિયો ન આપે, એનું ચલણ હોય એ જ આપે. એનું ચલણ શું છે? પાઉન્ડ કે ડોલર. તો અમેરિકાનું ડોલર છે તો એ ડોલરમાં જ આપણને આપે, એટલે આપણી બેંકમાં એટલું વિદેશી મૂંડિયામણ આવે છે. તો સારી બાબત છે કે આપણી બેંકમાં વિદેશી મૂંડિયામણ આવે છે. અને ચોથું, ઉદારીકરણથી દેશમાં આંતરમાળખાકીય સુવિધાઓ વધી. જો મિત્રો, આ પણ 2 માર્કનો પ્રશ્ન છે. 4 મુદ્દા આવશે. ફરીવાર સમજાવું છું. ઉદારીકરણને કારણે કયા લાભો થયા, અથવા ઉદારીકરણના પરિણામો જણાવો, અથવા ઉદારીકરણના લાભ અને ગેરલાભ. તો પહેલા લાભ લખો. 4. પહેલો લાભ લખો કે ઉદારીકરણથી ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે વિકસવાની તક મળી, તેથી ઉત્પાદનમાં વધારો થયો. બીજો લાભ થયો કે ઉદારીકરણનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળ્યું, એટલે વિદેશી વ્યાપારમાં વધારો થયો. ઓલું પહેલા શું હતું કે આપણી વસ્તુ બહાર નહોતી જતી, આપણે ત્યાં રહેતી હતી, કારણ કે નિયંત્રણો હતા, એટલે મોકલી શકાતું નહોતું. પણ ઉદારીકરણને કારણે વિદેશ વ્યાપારને બળ મળ્યું, એટલે વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ત્રીજો લાભ થયો કે વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ એટલે દેશમાં વિદેશી મૂંડિયામણ આવવા લાગ્યું, વિદેશી મૂંડિયામણમાં પણ વધારો થયો. અને ચોથો લાભ થયો કે ઉદારીકરણથી દેશની આંતરમાળખાકીય સુવિધાઓ વધી. 15મો પાઠ તમે યાદ કરો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આપણે જોયા હતા. તો એમાં એક લક્ષણ વિકાસશીલ દેશમાં એવું હતું કે વિકાસશીલ દેશોમાં આંતરમાળખાકીય સુવિધાનો અભાવ હોય છે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે કેવી સુવિધાઓ કે દેશની અંદર મોટા બંદરોનો વિકાસ ન થયો હોય, મોટી બેંકો ન હોય, ખૂબ વિદેશ મોટી લોન લેવી હોય તો મોટી બેંકો જોઈએ. બંદરો, બેંકો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધાની સુવિધાઓ વધી. ઉદારીકરણને પરિણામે દેશનું અંદરનું માળખું, આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થયો. તો આ 4 એના લાભ છે. બરોબર? વિકાસની તક પ્રાપ્ત થઈ એટલે ઉત્પાદન વધ્યું,
વિદેશ વ્યાપારને બળ મળ્યું એટલે વિદેશ વ્યાપાર વધ્યો, વિદેશ વ્યાપાર વધ્યો એટલે વિદેશી મૂલ્ય મળાયું અને ઉદારીકરણથી દેશની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થયો, સુવિધાઓ વધી. હવે આપણે જોઈએ કે હંમેશા લાભ અને ગેરલાભ એક સિક્કાની બે બાજુ જેવા છે. સારું અને ન થાય જ. તડકો આવે તો પછી છાંયો આવવાનો જ હોય અને છાંયો જાય એટલે તડકો આવવાનો હોય. આ કુદરતનો નિયમ છે. થોડા દિવસો આપણા ખૂબ આનંદમાં જાય, થોડા દિવસો આપણા દુઃખના જાય, વળી કઈ હોસ્પિટલ આવી જાય, માંદગી આવી જાય. તો હવે આપણે જોઈએ ઉદારીકરણના ગેરલાભ. લાભો થયા, હવે આપણે ગેરલાભ જોઈએ. કેવા કેવા ગેરલાભો થયા? તો જુઓ, જે વસ્તુ સારી થાય ને હંમેશા ગુણ અને અવગુણ હોય, ટકાવારીમાં ફેર હોય. કોઈ માણસ સંપૂર્ણ સદગુણોથી 100% સજ્જન ન હોય. 90%, 95%, 97% માણસ સારો હોય તો 2-3 અવગુણ તો એનામાં હોય ને હોય જ. એવું પણ આપણા દેશમાં છે. તો જુઓ, ગેરલાભ એ થયા કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા છતાં ઇજારાશાહીનું વલણ ઘટ્યું નહીં. ખાનગી ક્ષેત્રના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીનું ઇજારાશાહીના વલણમાં ઘટાડો થયો નહીં. 15મો પાઠ પાછો યાદ કરો. બજાર પદ્ધતિની અંદર શું જોવા મળે છે? ઇજારાશાહી. બજાર પદ્ધતિ કઈ પદ્ધતિ છે? ખાનગી પદ્ધતિ છે. બજાર પદ્ધતિ એટલે વ્યક્તિનું પોતાનું છે, એમાં એને મારું હોય, ઇજારો હોય. એક અધિકાર, આ તો મારું છે, આમાં મને કોઈ કંઈ કરી ન શકે. પણ ઇજારાશાહી છે એ દૂષણ છે. ઇજારાશાહી હોવી એ સારી બાબત નથી. તો પહેલો જ ગેરલાભ એ થયો કે ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો તો હટાવી લીધા, નિયંત્રણો સરકારે ઉદારીકરણથી હટાવી લીધા, છતાં ઇજારાશાહીનું વલણ ઘટ્યું નહીં. એ ઘટી જવું જોઈએ, પણ એ ઘટ્યું નહીં. આ મારું જ છે, હું કહું એમ જ થાય. એ તો ક્યારે થાય? જ્યારે તમારું ખાનગી હતું ત્યારે. હવે અંકુશો ઘટી ગયા છે. હવે સરકારે નિર્ણયો ઉઠાવી લીધા છે, બધા નિયંત્રણો ઉઠાવી લીધા છે, તો પછી ઇજારાશાહી ઓછી થવી જોઈએ. તો પહેલો જ ગેરલાભ એ થયો કે ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીનું વલણમાં કોઈ ઘટાડો થયો નહીં. બીજો ગેરલાભ એ થયો કે ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ઔદ્યોગિકમાં ધ્યાન આપ્યું, કૃષિમાં પાછળ રહી ગયા અથવા કૃષિ પછાત થઈ ગઈ. આપણી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તો ખેતી છે. ભારત તો કૃષિ પ્રધાન દેશ છે. ભારતની કુલ વસ્તીના 60% લોકો તો કૃષિમાંથી જ રોજગારી મેળવે છે. તો ખરેખર તો બેલેન્સ કરવું જોઈએ ઉદ્યોગોનું ને કૃષિનું. એને બદલે ગેરલાભ થયો કે એકલા ઉદ્યોગો ઉપર જ ધ્યાન અપાયું, ઉદ્યોગોનો જ વિકાસ કર્યો. પરિણામે શું થયું? કૃષિમાં પાછળ રહી ગયા. એટલે કે આપણી ખેતી પછાત થઈ ગઈ. એટલે આપણને ધક્કો લાગે ને, કારણ કે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કૃષિમાં, ઉદ્યોગો ઉપર ધ્યાન આપવાથી ભારત છે એ કૃષિમાં પાછળ રહી ગયું. ત્રીજો ગેરલાભ થયો આવકની અસમાનતામાં વધારો થયો. ખરેખર આવકની સમાનતા થવી જોઈએ. જે કામ કરે એ ખાય, જેવી મહેનત એવું એનું વળતર. એને બદલે શું થયું કે ઉદારીકરણ આવવાથી પૈસાદાર વધુ પૈસાદાર બન્યા અને ગરીબ વધુ ગરીબ બન્યા. બેલેન્સ છે ખોરવાઈ ગયું. આવકની અસમાનતા થઈ. આપણે જાણીએ છીએ કે સામાન્ય મેનેજરનો પગાર હોય અને ક્લાર્કનો પગાર હોય, એમાં સામાન્ય તફાવત હોય, સામાન્ય હોય, આટલો બધો ન હોય. તો ભારતમાં શું થયું કે ઉદારીકરણને કારણે આવકની અસમાનતા ખૂબ વધી. તો આવકની અસમાનતા વધે એટલે
ગરીબોની સંખ્યા વધે એટલે તો પાછો આપણે પ્રશ્ન ત્યાંનો ત્યાં જ રહ્યો, વિકાસ ન કરી શકીએ, એટલે આવકની અસમાનતા વધી. અને આયાત વધવાથી ને નિકાસ ઘટવાથી, આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી, આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી દેશ પર દેવું વધ્યું. હવે જુઓ, તમને ખબર છે કે આયાત એટલે મંગાવવું અને નિકાસ એટલે મોકલવું. તો બેમાંથી કઈ બાબત સારી? આપણે વધુ મંગાવીએ એ સારું કે વધુ મોકલીએ એ સારું? મોકલીએ એ સારું ને, કારણ કે મોકલીએ તો આપણા દેશમાં પૈસો આવે અને મંગાવીએ તો આપણે પૈસો દેવો પડે. હંમેશા દેનારનો હાથ ઉપર હોય અને લેનારનો હાથ નીચે હોય. દેનાર દીધા જ કરે તો પછી ધીમે ધીમે શું થાય? આપણી ઉપર હાવી થઈ જાય, એનો એહસાન થઈ જાય. તો ભારતમાં પણ એવું થયું, ઉદારીકરણ આવી, ઉદારીકરણની નીતિ આવી એટલે અંકુશો હટી ગયા, નિયંત્રણો હટી ગયા, એટલે વિકાસની તકો પ્રાપ્ત થઈ. એટલે જેટલું મંગાવવું હોય તો આયાતો વધી, મંગાવવા જ માંડ્યા. તો આયાત વધી ગઈ અને નિકાસ ઘટી ગઈ એટલે શું થયું? દેશ ઉપર કરજ વધ્યું, દેવું વધી જાય. પછી એ ચૂકવતા મૂળ છે એ થાય જ નહીં, એમાં જ બધો પૈસો બચત થાય, બધી દેવામાં વપરાઈ જાય, તો વિકાસના કામો થાય નહીં. તો જુઓ, 4 લાભ થયા, એની સામે 4 ગેરલાભ થયા. ફરીવાર બોલું છું, ગેરલાભ ક્યાં ક્યાં થયા? ખાનગી ક્ષેત્ર પરના અંકુશો હટાવી દીધા છતાં ઇજારાશાહીના વલણમાં કોઈ ઘટાડો થયો નહીં. બીજો ગેરલાભ એ થયો કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર જ ધ્યાન આપવાથી ભારત કૃષિમાં પાછળ રહી ગયું. ત્રીજો ગેરલાભ એ થયો આવકની અસમાનતામાં વધારો થયો અથવા આવકની અસમાનતા વધી. અને ચોથો ગેરલાભ એ થયો કે આયાતો વધવાથી અને નિકાસો ઘટવાથી દેશ ઉપર દેવું વધ્યું. તો આ 4 લાભ અને આ 4 ગેરલાભ. ઉદારીકરણ માટે તમારે આટલું યાદ રાખવાનું. આટલું જો યાદ રહેશે તો ઉદારીકરણમાંથી કોઈ પણ પ્રશ્ન આવશે મિત્રો, તમારા માર્ક કપાશે નહીં. અહીંયા તમારું ઉદારીકરણ પૂરું થઈ જાય છે. બસ ઉદારીકરણમાં શું યાદ રાખવાનું? ઉદારીકરણનો અર્થ, બરોબર, ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો હટાવી વિકાસને પ્રોત્સાહિત કરે તેવી નીતિને ઉદારીકરણ કહેવામાં આવે છે. ઉદારીકરણની નીચે થયેલા સુધારો, તો 18 જે ઉદ્યોગો સરકાર માટે જે અનામત હતા તે સિવાયના બધા ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા, બરાબર, એટલે કે નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા. બીજું, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ઉદ્યોગો ખાનગી માટે ખુલ્લા મુકાયા. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરી. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણને જોખમ ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી રદ કરવામાં આવી. તો લાભ કયા થયા? તો ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ એટલે ઉત્પાદન વધ્યું. બીજો લાભ થયો વિદેશ વ્યાપારને બળ મળ્યું એટલે વિદેશ વ્યાપાર વધ્યો. ત્રીજો લાભ થયો વિદેશ વ્યાપાર વધ્યો એટલે વિદેશી મૂંડિયામણ દેશમાં આવ્યું. અને ચોથો લાભ થયો કે ઉદારીકરણને પરિણામે દેશની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થયો. તો હવે સામે 4 ગેરલાભ થયા. ક્યાં ગેરલાભ થયા? કે ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં કોઈ ઘટાડો થયો નહીં. આવકની અસમાનતા વધી, આયાતો વધી, નિકાસો ઘટી એટલે દેશ ઉપર દેવું વધ્યું. અને માત્ર ઉદ્યોગો ઉપર જ ધ્યાન આપવાથી ભારત કૃષિમાં પાછળ રહી ગયું. હવે આપણે નવો ટોપિક જોઈએ છીએ, ખાનગીકરણ. જો ઉદારીકરણમાં આટલી 4 વસ્તુ જ મિત્રો યાદ રાખવાની છે, બરોબર? ખાનગીકરણ. સૌથી પહેલા આપણે ખાનગીકરણનો અર્થ જોઈ લઈએ. કોને ખાનગીકરણ કહેવાય? ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં
રાજ્ય હસ્તકની, રાજ્ય એટલે તમારે સરકાર સમજવાનું, માત્ર કોઈ પર્ટિક્યુલર રાજ્ય નહીં, રાજ્ય અને કેન્દ્ર આવે એટલે સરકાર સમજી લેવાનું તમારે. રાજ્ય હસ્તકની ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા સંચાલન, રાજ્ય હસ્તકની ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા સંચાલન ખાનગીને સોંપવામાં આવે. બરાબર, આ જ શબ્દોમાં લખવાનું છે. કોને કહેવાય ખાનગીકરણ? ઇંગ્લિશમાં આપણે પ્રાઇવેટીકરણ કહીએ છીએ. કાલે મેં તમને સમજાવ્યું હતું, પીજીવીસીએલ જીઈબી હતું, એમાંથી હવે પીજીવીસીએલ થઈ ગયું, કારણ કે એનું ખાનગીકરણ થઈ ગયું. પહેલા અર્થ સમજી લો. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં રાજ્ય હસ્તક એટલે સરકારની પાસે જે ઉદ્યોગો હોય, ઔદ્યોગિક સાહસ એટલે એના જે ઉદ્યોગો છે એ, સરકાર પોતાની પાસે જે ઉદ્યોગો છે એની માલિકી અથવા તો ખાલી સંચાલન એ ખાનગીને સોંપી દે. ખાનગીકરણ બે રીતે થાય, હમણાં આપણે સમજશું. કાં તો આખું આપી જ દે, માલિકી જ આપી દે કે હવે તમે લઈ લો, તો એ ખાનગીકરણ જ થયું કહેવાય. જેમ જીઈબી નું ખાનગીકરણ જ થઈ ગયું છે. આખું જીઈબી હતું, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, એ રિલાયન્સને સોંપી દીધું, ચલાવવા નથી આપ્યું, આપી જ દીધું, માલિકી જ આપી દીધી, એટલે હવે એ રિલાયન્સની માલિકી છે. પણ ઘણીવાર સરકાર છે પોતાના હસ્તક જે ઉદ્યોગ હોય એનું સંચાલન ખાલી આપે કે ઉદ્યોગ અમારો પણ ચલાવો તમે, અમે તમને પૈસા આપી દેશું. એટલે ખાનગીને સંચાલન સોંપે ને તો ખાનગીનું સંચાલન ઉત્તમ થાય, સારી રીતે થાય. સરકારમાં ગમે તેમ થતું હોય, કોને પડી હોય, કોઈ પગાર તો કપાવાનો ન હોય. ખાનગીમાં તો બીક હોય કે જો આપણે સારું કામ નહીં કરીએ તો આપણો પગાર કપાઈ જશે, જો આપણે સારી રીતે નિયમિત આવશું નહીં તો આપણને કાઢી મૂકવામાં આવશે. એટલે સંચાલન હંમેશા કોઈ પણ ક્ષેત્ર હોય, સંચાલન ખાનગીનું સારું હોય, નીતિ નિયમો હોય, કડકાઈ હોય. એટલે અર્થ લખવાનો કે ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક સાહસો છે એની કાં તો માલિકી અથવા તો સંચાલન ખાનગીને સોંપવામાં આવે, એને કહેવાય ખાનગીકરણ. હવે જુઓ, તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે ખાનગીકરણ કયા માર્ગે થાય? તો 2 માર્ગે થાય. એક, પહેલું ખાનગીકરણ કેવી રીતે થાય? ટૂંકમાં કેવું હોય તો આપણે કહી શકીએ, જે ઉદ્યોગો, જે ક્ષેત્રો હોય, જાહેર જે ક્ષેત્રો હોય સરકાર માટે અનામત રાખ્યા હોય એ વિભાગો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે. જે ઔદ્યોગિક ક્ષેત્રો સરકાર માટે અનામત રાખ્યા હોય એ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે. આ ખાનગીકરણ જ કહેવાય કે સરકારના પોતાના રિઝર્વેશન વાળા ઉદ્યોગો છે એ ખાનગીને પણ કહે છે કે તમારે કરવા હોય તો તમે પણ કરી શકો છો. અને બીજું કે સરકાર હસ્તકની કંપનીની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે, સરકાર હસ્તક જે કંપની હોય એની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપે. આને પણ ખાનગીકરણ કહેવાય. માલિક પોતે લે, દેખરેખ રાજ્ય સરકારની લે, પણ આખું ચલાવવા માટે ખાનગીને આપી દે. એનો આખો કોન્ટ્રાક્ટ આપી દીધો હોય કે તમને આટલા વર્ષના આટલા લાખ રૂપિયા આપી દેવાના, તમે ચલાવો, નફો તમારો. તો આને પણ ખાનગીકરણ કહેવાય. અને બીજી રીતે જોઈએ તો
સંચાલન રાજ્ય રાખે અને માલિકી ખાનગીને સોંપે. આને ઊંધું કરી નાખો. સંચાલન રાજ્ય રાખે અને માલિકી ખાનગીને સોંપે. જુઓ બે રીતે થાય. પહેલા ખાનગીકરણનો, હવે તમને 3 માર્કનો પ્રશ્ન પૂછી લેવો છે. ખાનગીકરણનો અર્થ સમજાવી તે કઈ રીતે થાય તે સમજાવો. તો સૌથી પહેલા ખાનગીકરણનો અર્થ લખો કે ખાનગીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસો છે એની માલિકી અથવા સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. એને ખાનગીકરણ કહેવાય. ખાનગીકરણ કેટલા માર્ગે થાય? 2 માર્ગે થાય. પહેલો માર્ગ કયો છે કે જે જાહેર સાહસો, જે ઔદ્યોગિક ક્ષેત્રો સરકાર માટે રિઝર્વેશન છે, સરકારનો જેનો અનામત છે, તે ઉદ્યોગો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે કે અમે પણ કરીએ અને તમે પણ કરો. તો તમે જુઓ આજે સરકાર પાસે પણ કેટલાક ઉદ્યોગો છે ને કેટલાક ખાનગી ઉદ્યોગો છે. કેટલાક લોખંડના કારખાના સરકાર ચલાવે છે, કેટલાક લોખંડના કારખાના વ્યક્તિના પોતાના માલિકીના છે. કેટલાક તમે જુઓ છો ડોક્ટરો ખાનગી છે ને કેટલાક ડોક્ટરો સરકારની નિમણૂક છે. સરકારી હોસ્પિટલોમાં જે નિમણૂક કામ કરતા હોય ડોક્ટરો, એનો પગાર હોય, સરકાર એને પગાર આપતા હોય. સરકારી શાળામાં જે શિક્ષકો હોય એને સરકાર પગાર કરતી હોય. ખાનગી શાળાના શિક્ષકો હોય એની માલિકી ખાનગી વ્યક્તિ પાસે. તો પહેલું ખાનગીકરણ આ રીતે થાય કે જે ઔદ્યોગિક સાહસો સરકાર માટે અનામત રાખવામાં આવ્યા છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે છે. અને બીજું ખાનગીકરણ આ રીતે થાય કે સરકારની હસ્તક જે કંપનીઓ છે, સરકાર હસ્તક જે ઉદ્યોગો છે એની માલિકી રાજ્ય પોતે રાખે કે માલિક અમે, પણ સંચાલન ખાનગીને સોંપી દે, ચલાવો તમે. અને બીજું એ થાય કે ક્યારેક રાજ્ય પોતાનો ઉદ્યોગ હોય, પોતાનું જે ક્ષેત્ર હોય, ઔદ્યોગિક એકમ હોય, એનું સંચાલન પોતે કરે અને માલિકી એ ખાનગીને સોંપે કે અમે તમને આપી દઈએ છીએ, તમે લઈ લો, પણ સંચાલન અમે કરશો, નીતિ નિયમો અમારા રહેશે, કંપની તમારા નામે, પણ સંચાલન સરકારનું. તો એને સરકારના નિયમ પ્રમાણે કામ કરવું પડે. તો આ 2 રીતે ખાનગીકરણ થઈ શકે. બરોબર? તો ખાનગીકરણનો અર્થ અને ખાનગીકરણ કયા 2 માર્ગે થઈ શકે એની આપણે ચર્ચા કરી. અને હવે આપણે જોઈએ ખાનગીકરણના લાભ અને ખાનગીકરણના ગેરલાભ. કોઈ પણ એક વસ્તુના તમને લાભ ગેરલાભ મિત્રો પૂછાશે. ઉદારીકરણ, ખાનગીકરણ કે પછી વૈશ્વિકીકરણ. તો હવે આપણે જોઈએ ખાનગીકરણના લાભ અને ગેરલાભ. તો જો ખાનગીકરણના પહેલા આપણે લાભો જોઈએ. માર્ક 2 ખાનગીકરણના લાભ. માર્ક 2 કયો લાભ થાય? ખાનગીકરણ થાય, સરકાર પહેલા પોતાનું જ અમે જ કરીએ એટલે ખાનગીને બહુ ઓછી તક મળતી હતી. ઉદારીકરણ આવી, ઉદારીકરણની નીતિ આવી એટલે શું શીખ્યા આપણે કે સરકારે 3 જ પોતાની પાસે રાખ્યા. ક્યાં? રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ. બાકીના બધા ખાનગી માટે ખુલ્લા મૂકી દીધા. એટલે કયો લાભ થયો? પહેલો કે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો. દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો. ઉત્પાદકીય એટલે જે ઉત્પાદન કરે છે એવા ઉદ્યોગો વધ્યા ખૂબ. તો સારું ને, એવા ઉત્પાદકીય એકમોની સંખ્યા વધે તો લોકોની જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષી શકાય. એટલે સરકાર હવે ઉદાર બની ગઈ છે. સરકારે તમામ ઉદ્યોગો પ્રાઇવેટ માટે ખુલ્લા મૂક્યા છે. એટલે ખાનગીકરણથી પહેલો લાભ એ થયો કે
ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યા વધી, ઘણા બધા કારખાના થયા, ઘણી બધી મિલો થઈ, ઘણા બધા મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના થઈ. ખાનગીકરણથી મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો. મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો. મૂડીગત એટલે કે જેમાં પૈસા મળે છે, નફાનું પૂરેપૂરું વળતર મળે છે. મૂડીગત અને વપરાશી જે જીવન જરૂરિયાત માટે જરૂરી છે એવી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. જો ત્રણ જ છે, એમાં ચાર મુદ્દા નથી. ફરીવાર લાભ સમજાવું છું. ખાનગીકરણથી પહેલો લાભ શું થયો? ઉદ્યોગ ક્ષેત્રની અંદર ઉત્પાદકીય એકમોની સંખ્યા વધી, ઉત્પાદન કરે એવા એકમો વધ્યા. બીજો લાભ એ થયો મૂડીગત અને વપરાશી વસ્તુનું ઉત્પાદન થયું. ખરેખર જે જરૂરી છે, પહેલા મોજશોખની ખોટી વસ્તુઓનું ઉત્પાદન થતું હતું, એને બદલે વપરાશી વસ્તુનું ઉત્પાદન થયું. અને ત્રીજો એક લાભ એ થયો કે ખાનગીવાળા સારી રીતે કામ કરવા માંડ્યા ને, એટલે જાહેર સાહસોની, જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતા સુધરી ગઈ. તમારી સામે કોઈ ગરીબ હોય તો તમે સારું જ કામ કરવાના છો, પણ તમે એકલા છો તો તમારી ઈજારો છે. આખી સોસાયટીમાં કે આખા નાના એવા ગામમાં એક જ પ્રોવિઝન સ્ટોર હોય તો એ પ્રોવિઝન સ્ટોર વાળો ગમે તે ભાવ લેશે, લોકો દેવાના જ છે, કારણ કે એની સામે બીજો કોઈ હરીફ નથી. પણ જો હમણાં 5-6 પ્રોવિઝન સ્ટોર હોય તો એને સારામાં સારું દેવું પડે અને સસ્તું પણ દેવું પડે, નહીંતર લોકો વયા છે. એટલે પછી સરકારી તંત્ર કામે લાગી ગયું. ખાનગીકરણથી ખાનગી એકમો બહુ વધ્યા ને, એટલે સરકારી જે ક્ષેત્ર હતું, જાહેર ક્ષેત્ર હતું, એની ગુણવત્તા સુધરી ગઈ. નહીંતર સરકારી ખાતામાં તો તમે જુઓ છો કે ઓફિસે આવવાનો સમય 10 વાગે હોય તો 11 વાગ્યા સુધી ખુરશીઓ ઉપર હજી કોઈ આવ્યા જ ન હોય. બેંકોમાં જાઓ ક્યાંય સુધી આપણને બેસાડી રાખે, સાહેબ હમણાં આવશે, સાહેબ હમણાં આવશે. વળી પાછા દોઢ વાગનું 2-9 વાગે ત્યાં તો ચા પાણી પીવા વયા ગયા હોય, બધી ખુરશી ખાલી હોય. પાછા રિસેસ પડે એટલે વયા જાય. અને 5-9 વાગે ત્યાં તો ઘર ભેગા. આપણને કોણ કાંઈ કહેવાનું છે? આપણો પગાર કોણ કાપી લેવાનું છે? સરકારીમાં કોઈને કાંઈ પડી ન હોય, પંખા ચાલુ હોય, લાઇટો ચાલુ હોય, ટ્યુબલાઇટો બળતી હોય, એસી ચાલુ હોય, કોને બિલ ભરવાનું છે? સરકાર. પણ ખાનગીમાં આવું ચાલે નહીં. ખાનગીમાં વ્યવસ્થિત હોય, ક્યાંય ભીતો ઉપર લખાણ ન હોય, પંખા વ્યવસ્થિત હોય, લાઇટો વ્યવસ્થિત હોય, બધું નિયમ પ્રમાણે થતું હોય. એટલે ત્રીજો લાભ શું થયો કે ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતા સુધરી ગઈ. બધા કામ કરવા લાગ્યા કે ચાલો ભાઈ ખાનગી આટલું સરસ કરે છે, આપણે જો નહીં કરીએ તો આપણી પાસે કોઈ આવશે નહીં. એટલે ખાનગીકરણથી 3 લાભો થયા. ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો, મૂડીગત અને વપરાશી વસ્તુનું ઉત્પાદન થવા લાગ્યું, અને જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતા સુધરી ગઈ. તો સામે 3 પાછા ગેરલાભ થયા. જો 3 લાભ થયા, એની સામે 3 ગેરલાભ થયા. તો આપણે જોઈએ ક્યાં ગેરલાભ થયા. ખાનગી ક્ષેત્રને ખાનગીકરણ થવાથી ગેરલાભ ક્યાં થયા? તો જુઓ, સત્તાનું કેન્દ્રીકરણ થયું, એનાથી ઇજારાશાહીને વેગ મળ્યો. સત્તાનું કેન્દ્રીકરણ થવાથી ઇજારાશાહીને વેગ મળ્યો. કેન્દ્રીયકરણ એટલે શું? સત્તા વહેંચાઈ ગઈ. ઓલી સરકારના એકના હાથમાં જ હતી, એટલે સરકાર કે એમ જ કરવું પડે. તમે એક વ્યક્તિ કરતી હોય સંચાલન અને 15 વ્યક્તિ કરતી હોય તો 15 એનું અલગ અલગ હોય. 15 ને એમ થાય હું જ સાહેબ, કારણ કે 15 સંચાલન કરે છે. એટલે તમે જોયું કે
આપણે ખાનગી માટે વિભાગો ખુલ્લા મૂક્યા તો ઉત્પાદન એકમો વધ્યા તો બધા માલિક હોય ને, એટલે હું મારું છે એ વધ્યું, તો એ તો પાછું ખોટું થયું. એટલે પહેલો ગેરલાભ એ થયો કે સત્તાનું કેન્દ્રીકરણ થવાથી સત્તા અનેક લોકોના હાથમાં ગઈ. સરકારે ખાનગીને સોંપી દીધું એટલે એને ગર્વ આવી ગયો કે આ તો અમારું છે, અમે સંચાલન કરીએ છીએ. એટલે ઇજારાશાહીને વેગ મળ્યો. તો એ સારી બાબત નથી. ઇજારાશાહી છે એ દૂષણ છે. બીજો ગેરલાભ એ શું થયો કે નાના ઉદ્યોગોનો વિકાસ થયો નહીં. નાના ઉદ્યોગોનો વિકાસ થયો નહીં, મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો. જે ગૃહ ઉદ્યોગ હતા, નાના ઉદ્યોગ હતા, એનો તો કઈ વિકાસ જ ન થયો ખાનગીકરણથી. મોટા ઉદ્યોગને જ લાભ મળ્યો, જે મળ્યો એ. એટલે નાના ઉદ્યોગ, ખરેખર નાના ઉદ્યોગને જરૂર છે, કારણ કે એમાં હાથ કામ કરે છે, એમાં વધુ રોજગાર છે. મોટા ઉદ્યોગોમાં તો યંત્ર છે, તો યંત્ર ઉપર ઝાઝા લોકો રોજગારી મેળવી શકે નહીં. એટલે નાના ઉદ્યોગોને લાભ મળ્યો નહીં, નાના ઉદ્યોગોનો વિકાસ થયો નહીં, મોટા ઉદ્યોગોને લાભ મળ્યો. ત્રીજું, ભાવ અંકુશમાં રહ્યા નહીં. ભાવ અંકુશમાં રહ્યા નહીં, તેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ. કારણ કે ખાનગી માલિક આવી ગયા ને, ઓલું તો સરકારીમાં તો સરકાર જે ભાવ નક્કી કરે એ જ ભાવે વેચવાનું હોય, પણ હવે ખાનગીકરણ થઈ ગયું તો પોતે માલિક છે, એટલે હું જે ભાવ રાખું એ મારો ભાવ. એટલે ખાનગીકરણમાં આવું હોય, પોતે ભાવ નક્કી કરે, સરકાર નક્કી કરે નહીં, એટલે ભાવ વધારાની સમસ્યા આવી. તો જુઓ, 3 ગેરલાભ થયા. સત્તાનું કેન્દ્રીકરણ થવાથી ઇજારાશાહીને વેગ મળ્યો, નાના ઉદ્યોગોનો વિકાસ થયો નહીં, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો, અને ભાવ અંકુશમાં રહ્યા નહીં, એટલે ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ. મિત્રો, અહીંયા આપણો સમય પણ પૂરો થવા આવ્યો છે, તો હું હોમવર્ક આપું છું, એ હોમવર્ક નોટ કરી લો. કાલે આપણે વૈશ્વિકીકરણ શરૂ કરશું, આવતીકાલે વૈશ્વિકીકરણ ભણશું. આજે આપણે ઉદારીકરણ અને ખાનગીકરણનો અભ્યાસ કર્યો, અને ભારતને નવી ઔદ્યોગિક નીતિ મૂકવાની શા માટે જરૂરિયાત ઊભી થઈ. તો આવતીકાલનું હોમવર્ક છે, હોમવર્ક નોટ કરી લેજો. પ્રશ્ન 1, ભારતને નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની સાથી જરૂરિયાત થઈ. બરોબર. પ્રશ્ન 2, ખાનગીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. અને ગઈકાલે આપણે સારાંશમાંથી પ્રશ્ન રહી ગયો હતો કે એ પ્રશ્ન લખો. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો જણાવો. બરોબર મિત્રો, આટલું તમારું આ હોમવર્ક છે. ઉદારીકરણ કોને કહેવાય? ઉદારીકરણથી ક્યાં સુધારા કર્યા? 4 લાભ 4 ગેરલાભ. ખાનગીકરણનો અર્થ એના 3 લાભ 3 ગેરલાભ. બરોબર. અને નવી ઔદ્યોગિક નીતિ શા માટે મૂકવાની જરૂરિયાત ઊભી થઈ, આટલાની આપણે આજે ચર્ચા કરી. વાંચી લેજો, પ્રયાસ કરી લેજો, બરોબર, તૈયાર કરી લેજો. ન સમજાયું હોય તો મને ફોન કરીને પૂછી લેજો.
કાલે આપણે ફરી પાછા મળીએ છીએ નવા લેક્ચરમાં વૈશ્વિકીકરણ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. અસ્તુ. ટેક કેર.